નમસ્કાર દર્શક મિત્રો, અમે ફરીથી આવી ગયા છીએ ખેડૂતો આપનો લોકપ્રિય કાર્યક્રમ કૃષિ દર્શન લઈને। મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવ માટે જે પ્રાથમિક જરૂરિયાતો છે હવા, પાણી અને ખોરાક, હવા અને પાણી આપણે મેળવી લઈએ છીએ, ખોરાક માટે આપણે ખેતી પર નિર્ભર કરતા હોઈએ છીએ। એમાં પણ ભારતીય પરંપરામાં અને આપણે ત્યાં બધે ઘઉં છે એ વિશેષ ખોરાક તરીકે ગણવામાં આવે છે। આજે આપણે વાતો કરવાના છે ઘઉંની વાવણી વિશે, ઘઉંની જે એની વેરાયટીઓ છે, ઘઉંની જે જાતો છે એના વિશે વાતો કરવાના છીએ। અને આ ઘઉંની જે જાતો છે એ કયા સમયે વાવવાથી સારું ઉત્પાદન મળે અને કયા સમયે કઈ જાત વાવવી જોઈએ એના માટે આજે આપણે નિષ્ણાતની સલાહ લેવાના છીએ। આજે આપણને માહિતી આપવા માટે સહસંશોધન વૈજ્ઞાનિક ઘઉં સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ડૉક્ટર એજી પાનસુરી આપણી સાથે છે। આપણે એમના કરીએ। નમસ્તે સાહેબ। નમસ્કાર। નમસ્કાર દર્શક મિત્રો, આપણે સાહેબ પાસેથી સૌથી પહેલાં એ જાણીએ કે આપણે ત્યાં ઘઉંની વાવણી અને ઘઉંની ખેતી એની પ્રાથમિક જે શરૂઆત થઈ એના વિશે થોડી માહિતી આપે। હા નરેન્દ્રભાઈ, આપણે વાત કરીએ કે આપણા જે ધાન્ય પાકો છે મુખ્ય, જી, એમાં પૈકીનો ઘઉં એ ખૂબ અગત્યનો પાક છે અને ઘઉંની ખેતી લગભગ 10,000 વર્ષ પહેલાં થઈ હોય એવું આપણે અહેવાલોમાં જોવા મળે છે। હવે ઘઉં પાક વિશે આપણે વાત કરીએ તો ઘઉં એ એવો પાક છે કે આખી દુનિયામાં જે ઘઉંનું વાવેતર થાય છે એમાં આપણો ભારત દેશનું બીજું સ્થાન। જે ઘઉં આપણે ભારતમાં વાવીએ છીએ એ ભારતમાં જે ઘઉંનું ઉત્પાદન થાય છે એ ચોખા પછી આપણો બીજો નંબર ઘઉંનો આવે છે। હવે ઘઉંમાં મુખ્યત્વે ઝીંક, ફોસ્ફરસ, આયરન વગેરે તત્વો હોય છે, એ સિવાયનું પ્રોટીન પણ હોય છે। એટલે આપણો ખોરાકનો જે અગત્યનો એક ભાગ કહેવાય એ આપણા ઘઉંના પેલામાંથી મળી જાય છે। આપણે ત્યાં મુખ્યત્વે ઘઉંની 3 પ્રજાતિઓ આપણે વાવીએ છીએ। એમાં એસ્ટિવમ જે આપણે રોટલીને એવું ખાઈએ છીએ એ ઘઉં, એને બ્રેડ વ્હીટ તરીકે ઓળખવામાં આવે છે। બીજા જે ઘઉં છે એને આપણે ડ્યુરમ કે કાઠિયા ઘઉં કે દાઉદ ખાની ઘઉં તરીકે ઓળખીએ છીએ। અને ત્રીજા પ્રકારના ઘઉં છે એને ડાયકોકમ એટલે કે પોપટિયા ઘઉં તરીકે ઓળખીએ છીએ। આ પૈકી જે એસ્ટિવમ ઘઉં આપણે જે બ્રેડ વ્હીટ કીધા રોટલી માટેના અને બ્રેડ માટેના, એનો લગભગ 95% વિસ્તારમાં વાવેતર એ થાય છે। 4% વિસ્તારમાં ડ્યુરમ પ્રકારના ઘઉંનું થાય છે અને 1%થી ઓછો ખાસ કરીને દક્ષિણ ભારતના જે રાજ્યો છે એમાં ડાયકોકમ એટલે કે પોપટિયા ઘઉંનું વાવેતર થતું હોય છે। હવે ઘઉં પાકની વાત કરીએ તો આપણે એમાંથી ઘણી બધી પ્રકારની વાનગીઓ બનતી હોય છે। એટલે આપણામાંથી લગભગ કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેમને ઘઉંની એક પણ વસ્તુઓનો સ્વાદ લીધો ન હોય। આ દ્રષ્ટિએ પણ ઘઉંનું મહત્ત્વ વધી જાય છે। આપણા દેશમાં અત્યારે જે ઘઉંનું ઉત્પાદનની વાત કરીએ તો લગભગ ગયા વર્ષનો જે અંદાજ હતો એમાં 107 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન થયેલું હતું। હવે આપણી જે વસ્તી વધતી જાય છે એટલે વધતી વસ્તીને ખવડાવવા માટે એક અંદાજ એવો છે કે ઈસવીસન 2050 સુધીમાં આપણે લગભગ 140 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવું પડશે। એટલે આ દ્રષ્ટિએ પણ ઘઉંનું મહત્ત્વ છે। જી દર્શક મિત્રો, ખૂબ જ રોચક માહિતી આપણને પાનસુરિયા સાહેબે આપી। આપણે હવે એમની પાસેથી એ જાણીએ કે આપણે જે ઘઉંની વાવેતર કરવાનો હવે જે સમય આવી રહ્યો છે તો આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા સમયથી વાતાવરણ જે છે, વરસાદ પડવાની જે દિવસો છે એનો સમયમાં ફેરફાર થયો છે। બરાબર। તો આપણા જે ખેડૂત મિત્રો છે જ્યારે આ ઘઉં વાવેતર કરવા માટે તૈયારી કરતા હોય અને એ માટે બિયારણ ખરીદી કરવાના હશે, એ લોકો ઘણા લોકો પોતાનું બિયારણ વાપરશે, ઘણા લોકો બહારથી ખરીદી કરતા હોય। તો આવા સમયે જે લોકો એને વાવેતર સમયને અનુરૂપ કયા કયા બિયારણ લેવા જોઈએ તો એના વિશે જ્યારે આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તો દર્શક મિત્રોને એ જાણવું ગમે કે ઘઉંના વાવેતર માટે ખરેખર યોગ્ય સમય કયો છે? ખૂબ જ સારો પ્રશ્ન છે, કારણ કે જે પાક ઉત્પાદનના જે ઘટકો છે એમાં વાવેતરનો સમય અને બિયારણ એ બહુ ખૂબ અગત્યનો ભાગ છે। એટલે ચોક્કસ સમયે જો વાવેતર કોઈ પણ પાકનું થાય તો આપણે મહત્તમ ઉત્પાદન મળવાની શક્યતાઓ રહે છે। ઘઉં પાકની વાત કરીએ તો ઘઉં પાક ખરેખર અર્થમાં જો આપણે મહત્તમ ઠંડીનો અને વાતાવરણનો લાભ લેવો હોય તો નવેમ્બરનો મધ્ય ભાગ શ્રેષ્ઠ છે, જેને આપણે સમયસરનું વાવેતર તરીકે ઓળખીએ છીએ। પરંતુ એક યા બીજો કારણોસર ખેડૂતોને ઘણી વખત વહેલું અથવા તો મોડું વાવેતર કરવાની ફરજ પડતી હોય છે। તો આ દ્રષ્ટિએ જોઈએ તો ઘઉં આપણા રાજ્યમાં જુદા જુદા 3 તબક્કામાં વવાય છે। નવેમ્બર મહિનાના મધ્ય ભાગમાંથી આપણે જો વાવેતર કરીએ ઘઉંની તો એ સમયસરની વાવણી ગણાય છે। તો આપણે એમને એ પણ પૂછીએ તો વહેલી વાવણી અને મોડી વાવણી આ બે વસ્તુને આપણે કેવી રીતે મૂલવી શકીએ?
હવે વહેલી વાવણી છે એટલે કે જે ઓક્ટોબર મહિનાનું છેલ્લું પખવાડિયું, બીજું પખવાડિયું, ત્યાંથી લઈને નવેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું એટલે કે પ્રથમ પખવાડિયું, આની વચ્ચે જો આપણે વાવેતર કરીએ તો એને વહેલું વાવેતર તરીકે ઓળખવામાં આવે છે. અને વહેલું વાવેતર કરવા સમયે ખાસ કરીને લગભગ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ ગરમીને લીધે જો આ સમયે વાવેતર કરવામાં આવે તો ઘણી વખત એવું બને છે કે ઉગાવો ઓછો મળે છે અને ફૂટની સંખ્યા પણ ઓછી મળે છે. આને લીધે લગભગ 15થી 18% જેવું ઉત્પાદનમાં ઘટાડો આપણે જોવા મળે છે. હવે આપણે જ્યારે વહેલા વાવેતર અને મોડા વાવેતરની જે આપણે વાત કરીએ છીએ તો માનો કે કોઈ ખેડૂત મિત્રો છે એમને વહેલું વાવેતર કરવું છે, તો તમે જેમ એના ભયસ્થાનો પણ દેખાડ્યા કે ફૂટ ઓછી રહે, એમાં દાણા ઓછા બેસે, એને ગરમી લાગે, તો આવા સમયે એને વાવેતર કરવા માટે કેવી જાતો, વહેલું વાવવું હોય તો કઈ જાતો પસંદ કરવી જોઈએ? હવે વહેલું વાવેતર મેં જેમ કીધું ને કે અમુક કારણોસર ખેડૂતોને વહેલું વાવેતર કરવાની ફરજ પડતી હોય છે. એમાં મુખ્યત્વે અમે જે ખેડૂતો સાથે ચર્ચા કરી એમાંથી 2 મહત્વના કારણો અમને જાણવા મળ્યા છે. એક તો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં કે જેવા વિસ્તારોમાં જ્યાં ખાસ કરીને મર્યાદિત પિયતની સુવિધા છે અને આપણો શિયાળો એકદમ ટૂંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું હોય, ત્યારે ખેડૂતો જનરલી વહેલું વાવેતર પસંદ કરતા હોય. કેમ કે પાણી ખૂટે અથવા તો પાછતરી ગરમી આવે એ પહેલાં ઘઉં પાકી જાય. બીજા કારણમાં એવું છે કે જેની પાસે પૂરતી પિયતની વ્યવસ્થા છે અને એ લોકોને ઉનાળામાં ત્રીજો પાક લેવો છે, તો એ ઉનાળામાં સમયસર ત્રીજો પાક લઈ શકાય એ માટે પણ વહેલું વાવેતર કરતા હોય છે. તો હવે જ્યારે આપણે મર્યાદિત પિયતની સગવડ હોય ત્યારે ખાસ કરીને મધ્યમ મોડી પાકતી જાતો આપણે વાવવી જોઈએ, જેમાં GW 451 છે, એક GJW 463 છે જે આપણે જુનાગઢ કેન્દ્ર ખાતેથી વિકસાવેલી છે, બીજી છે આપણે GW 366 અને લોકવન છે. જે GJW 463 કીધી એ પાકવામાં મોડી છે. આ ઉપરાંત એક GW 322 પણ છે. આ બે GW 322 અને GJW 463 એ થોડી પાકવામાં 8-10 દિવસ મોડી છે. એટલે જે લોકોને ઉનાળામાં પાક નથી લેવો પણ મહત્તમ ઉત્પાદન ઘઉંનું લેવું છે તો એ લોકોએ આવી જાતની વાવણી કરવી જોઈએ. મધ્યમ જો હોય તો મધ્યમ મોડી પાકતી જાતમાં 451 આપણે કીધા એ લોકવન અને GW 366 છે. હવે લોકવન તો બહુ જૂની જાત છે છતાં પણ ખેડૂતોના દિલમાં છે, કારણ કે એનો દાણો મોટો છે, રોટલીની ગુણવત્તા સારી છે, મેંદાનું પ્રમાણ વધારે આવે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં અન્ય જાતો કરતાં પ્રમાણમાં સારું ઉત્પાદન આપે છે. 463ની આપણે જે વાત કરીએ તો એ પાકવામાં મોડી છે, પરંતુ એમની ફૂટ અને દાણાની સંખ્યા વધારે હોવાને લીધે એમાં ઉત્પાદન ક્ષમતા ખૂબ જ સારી છે. 322માં પણ એ રીતનું છે, દાણો થોડો નાનો છે પણ આ બંને જાતોમાં રોગ પ્રતિકારકતા વધારે છે. લોકવન જે જાત છે વર્ષો જૂની હોય છે એટલે એમાં અમુક ક્યાંક રોગ આવવાના પહેલાં બને છે. 451ની જે આપણે વાત કરી GW 451, તો એ 451 વિજાપુર કેન્દ્ર ખાતેથી 2015માં વિકસાવવામાં આવેલી છે. આમ તો ખરેખર એ વહેલી વાવણી માટે ભલામણ નથી, પણ અમે એક અખતરા પૂરતું અમારા ત્યાં વાવેલું તો એમાં પણ એનો સારો પ્રતિભાવ મળેલો છે. એટલે ખેડૂતો આ જાતને વાવી શકે. હવે આ જાતની લાક્ષણિકતા આપણે જોઈએ તો એમાં એ દાણો જે આપણે જે ટુકડા ટાઈપ આપણે કહેતા 496 એ ટાઈપનો દાણો છે. થોડુંક લસ્ટર ઓછું છે, ડલ છે, પણ એમાં જે બીટા કેરોટીન છે, આયરન છે, ઝીંક છે, એની માત્રા સારી છે અને ફૂટની સંખ્યા પણ સારી લાગે અને થોડી ઠીંગણી જાત છે, મધ્યમ ઠીંગણી. એટલે ખેડૂતો આ જાતને પણ પસંદ કરી શકે છે. બીજી જે 366 જાત વાત કરી એ 366 જાતને પણ વહેલું વાવેતર માટે ભલામણ નથી, પણ વાવી શકાય, મધ્યમ મોડી પાકતી જાત છે. એટલે એમનો દાણો મોટો છે, ઉત્પાદન ક્ષમતા પણ સારી છે. એટલે ખેડૂતો આ બે જાતોને વહેલું વાવેતર કરવું હોય, આ 5 જાતો કીધી, અને પાણીની સગવડ હોય તો 2 મોડી પાકતી જાતોનું વાવીને મહત્તમ ઉત્પાદન લઈ શકે છે. જે ખેડૂત મિત્રોએ પાછળ રવિ પાક પછી ત્રીજો પાક લેવાની ગણતરી હોય એ લોકો વહેલી પાકતી જાતો વાવતા હોય છે અથવા તો વહેલું વાવેતર કરતા હોય છે. હવે આપણે પાનસુરી સાહેબને એ પણ પૂછીએ કે સાહેબ આમ તો સમયસર જે વસ્તુ થતી હોય એ જ યોગ્ય હોય છે, તો સમયસર વાવણી જ્યારે અમારા ખેડૂત મિત્રોને કરવાની હોય તો એને એવી કઈ જાતો છે કે જે એ સમયસર વાવણી કરવા માટે થઈને પસંદ કરી શકે? ભાઈ સમયસર વાવણીમાં તો ઘણી બધી જાતો છે, પણ મુખ્ય જાતોની આપણે જે વાત કરીએ તો એમાં જે અગાઉ આપણે જે વાત કરી એ પણ સમયસર વાવી શકાય છે. જેમાં JJW 463 છે, જે લોકવન છે, 496 છે, GW 366 છે, GW 322 છે,
પછી GW 513 આ વખતે રાષ્ટ્રીય કક્ષાએ વિજાપુર કેન્દ્ર ખાતેથી વિકસાવવામાં આવેલી છે. હજી એની નોટિફિકેશનની પ્રક્રિયા બાકી છે, એટલે એનું બિયારણ મળતા કદાચ 2-3 વર્ષનો સમય લાગે, કારણ કે એ પ્રક્રિયા બધી પૂરી કરતા 2-3 વર્ષનો સમય જાય. એ સિવાયની જે આપણે જાતોની વાત કરીએ તો GW 11 છે કે જે મર્યાદિત પિયતમાં પણ થઈ શકે છે. એ સિવાય રાષ્ટ્રીય કક્ષાએથી જે આપણે વિકસાવવામાં આવેલી છે, લોકવન તો આપણે વાત કરી, રાષ્ટ્રીય કક્ષાએથી જે મધ્ય ઝોનમાં વિકસાવેલી, આપણું કારણ કે ગુજરાત આપણું છે એ મધ્ય ઝોનમાં આવે. ઘઉંનો જે 6 ઝોન આપણે 5 ઝોન પાડેલા છે ભારતમાં, એમાં મધ્ય ઝોનમાં આપણું ગુજરાત રાજ્ય આવે. તો એમાં DBW 110 નામની કરનાલ ખાતેથી બહાર પાડવામાં આવેલી છે. એમનો પણ દાણાની દેખાવ સારો છે, ચળકાટ, અને મર્યાદિત પિયત તથા પિયત પરિસ્થિતિમાં એને વાવી શકાય છે. એ સિવાયની એક ઇન્દોર ખાતેથી HI 1544 નામની જાત છે, એ પણ એનો પણ દાણો સારો છે, અને એ પણ આપણે 496 ટુકડા ટાઈપ જે જાત છે આપણે વર્ષોથી વવાય છે એની પેરેટીમાં જ આવે છે. એટલે આ પ્રકારની જે સમયસરની વાવણી માટે ઘણી બધી જાતો છે. 496 થી આપણે જાણીએ છીએ કે એમનો દાણો એકદમ ટુકડા ટાઈપ છે, એટલે બજારમાં એની માંગ વધારે છે. 366ની જે આપણે વાત કરી એ રાષ્ટ્રીય કક્ષાએ બહાર પાડવામાં આવેલી છે, અને બ્રીડર સીડનું જે અમારી પાસે ઇન્ડેન્ટ આવે, માગણી આવે, તો રાષ્ટ્રીય કક્ષાએ જે બ્રીડર સીડનું ઇન્ડેન્ટ આવે એમાં છેલ્લા લગભગ 7 થી 8 વર્ષ જે ટોપ 10માં હોય ઇન્ડેન્ટિંગ વેરાયટી જેની ડિમાન્ડ હોય એમાં આવે છે. હવે જૂની જાત છે એટલે થોડીક બીજી નવી જાતો આવતા એનું ધીમે ધીમે માંગ વધતી જાય છે. આ જાતમાં થોડુંક પ્રશ્ન એ થાય છે, મિશ્ર પ્રત્યાઘાત આવે છે. અમુક ખેડૂતો એવું કહે છે કે સારું છે, અમુક ખેડૂતોનું કહેવું એવું છે કે એમાં કાળી ટપકી આવે છે. કારણ કે કાળી ટપકીનો ઉપદ્રવ એ વસ્તુ એવી છે કે મોટો દાણો હોય અને પોક અવસ્થા એટલે કે દાણો ભરાવાના સમયે જો ભેજ આવે તો એમાં જે ફંગસ ફૂગ ડેવલપ થાય એને લીધે કાળી ટપકી થાય છે. ખાવા માટે કોઈ એનો બહુ પ્રશ્ન નથી થતો કે વાવવામાં ઉગાવવામાં કંઈ વાંધો નથી આવતો, પણ બજાર ભાવમાં એનું બજારમાં થોડુંક ઓછું મળે, એટલે ખેડૂતો આપણા રાજ્યમાં એનું ચલણ ઓછું છે. એટલે આ રીતના જુદી જુદી જાતો તમે વાવી શકાય છે, ઘણી જાતો છે. જી, હવે દર્શક મિત્રો, આપણે જ્યારે સમયસર વાવણી અને વહેલી વાવણીની જે જાતો પસંદ કરવાની છે એના વિશે પાનસુરિયા સાહેબ પાસેથી માહિતી લઈ લીધી. હવે આપણે એમને એ પણ પૂછીએ કે કોઈ કારણોસર આપણા જે ખેડૂત છે એ વહેલી તો નથી વાવ્યો પણ સમયસર વાવણી પણ ચૂકી ગયા છે, તો એવા ખેડૂતોને જ્યારે માનો કે જેમ આપણે કહ્યું કે મોડી વાવણી પણ કરી શકાય છે, તો મોડી વાવણી કરવા માટે થઈ અને એને કઈ જાતો પસંદ કરવી પડે? સારો પ્રશ્ન છે, એકદમ સારો પ્રશ્ન છે. કારણ કે હવે પરિસ્થિતિ એવી છે કે વાતાવરણમાં જે વૈશ્વિક પરિવર્તન આવી ગયા છે, અને ખેડૂતો ઘણી વખત શું થાય છે કે મોડું ચોમાસું ચાલુ થાય અથવા તો એવો લાંબા ગાળાનો પાક વાવેલો હોય ત્યારે ઘણી વખત ચોમાસા પછી જમીન જે તૈયાર કરવામાં સમય વધારે જાય એને લીધે મોડું થતું હોય છે. અથવા તો હમણાં ઘણા વર્ષથી ખેડૂતો અમે જોયું કે કપાસ કાઢીને પણ ઘઉં વાવે છે. આપણે આમ તો સામાન્ય રીતે એમ કહીએ કે 10 ડિસેમ્બર પછી ઘઉં વાવવામાં આવે તો બહુ એટલું બધું નથી થતું, પણ અત્યારે વૈશ્વિક જે વાતાવરણમાં ચેન્જ થાય છે એને લીધે ઘણી વખત પાછતરી ઠંડી આવે તો મોડા વાવેતરમાં પણ ફાયદો થાય છે. એટલે કપાસ કાઢીને જે જાતો વાવે છે એવી જાતોની આપણે ભલામણો આપણે કરીએ છીએ. એ જાતોમાં ખાસ કરીને GW 173 છે કે જે સૌથી વહેલી, અને જ્યારે આપણે મોડું વાવેતર કરતા હોય છે ત્યારે ખાસ કરીને વહેલી પાકતી જાતો વાવવી જોઈએ, કારણ કે એનો સમયગાળો ઓછો હોવાને લીધે વાવવા સમયે તો વાવણી સમયે તો એનું તાપમાન સારું નીચું હોય છે, પણ જ્યારે દાણા ભરાવાનું થાય, પાછતરી તબક્કો આવે, પાછતરી અવસ્થાએ, ત્યારે ગરમીનું પ્રમાણ હોય તો દાણા ભરાવામાં થોડુંક પેલું થાય ને ચીમરાઈ જાય દાણા, એને લીધે લગભગ 15% જેવું ઉત્પાદનમાં ઘટાડો આવે છે. એટલે બને ત્યાં સુધી પણ છતાંય આપણે થોડીક એવી સંશોધન કરીને જે જાતો વિકસાવી છે વહેલી પાકથી, એમાં આપણે વાત કરીએ તો GW 173 છે, GW 499 છે, GW 11 છે હમણાં વાત કરી. હવે આ જાતોની વાત કરીએ તો 173 છે એ લગભગ બધાથી વહેલી, એટલે 90 થી 95 દિવસમાં પાકી જાય છે. એમનો દાણો પણ સારો છે, થોડીક ઠીંગણી પ્રકારની જાત છે, એટલે વર્ષોથી આ જૂની જાત છે પણ વર્ષોથી ખેડૂતો આ જાત વાવે છે. એ સિવાયની જે મેં વાત કરી તો એમાં જે રાજ 4238 છે, પછી JW 499 છે, એ હમણાં જ બહાર પડી છે, એટલે એનું પણ હવે બિયારણ કદાચ એકાદ વર્ષમાં આપણે મળતું થશે વિજાપુર ખાતેથી, એ પણ વાવી શકાય છે. GW 11ની જે આપણે વાત કરી કે જે સમયસરની વાવણીમાં મર્યાદિત પિયત હોય તો પણ થાય અને મોડી વાવણી કરીએ તો પણ થાય,
એવી રીતના MP જે 33-36ની વાત કરીએ તો એ મર્યાદિત પિયતમાં પણ થાય અને બિન પિયતમાં પણ એને અમુક સમયમાં વાવી શકાય અને પિયત વિસ્તારમાં પણ આપણે એનું વાવેતર કરી શકીએ છીએ. એવી રીતના રાજ 4238 છે, એમને પણ મોડા વાવેતર, કારણ કે એમાં પણ દાણાનું ગુણવત્તા સારી છે, પ્રમાણ સારું છે અને સમય ઓછો લે એટલે મોડી વાવણી માટે બીજી અન્ય જાતો કરતાં પ્રમાણમાં વધારે ઉત્પાદન આ જાતો આપતી હોય છે. જી દર્શક મિત્રો, આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છીએ કે ઘઉંના બિયારણની જાતોની પસંદગી કરીએ એના વાવેતરના સમય મુજબ, તો આપણે પાનસુરિયા સાહેબને એ પણ પૂછીએ કે તમે વાતની શરૂઆતમાં ઘઉંના જે પ્રકારો વિશે વાત કરી કે બ્રેડનું ઘઉં, બ્રેડ વ્હીટ છે કે ડ્યુરમ છે, તો આજે આપણે જે ડ્યુરમ ઘઉં છે એમાં કઈ કઈ જાતો સામેલ થઈ? હા, ડ્યુરમ ઘઉંની જાતોની વાત કરીએ, પેલા ડ્યુરમ ઘઉં વિશે થોડુંક તમને માહિતી આપી દઉં કે આપણે જે મુખ્ય 2 પ્રજાતિઓ હોવાય છે એમાં એસ્ટિયમ વ્હીટ અને ડ્યુરમ વ્હીટ. એસ્ટિયમ વ્હીટ છે એમાં ગ્લુટેનનું પ્રમાણ સારું હોય છે, એટલે એમનો જે લોટ અને મેદાનો જે પ્રમાણ છે એની ક્વોલિટી સારી હોય છે. એટલે એ જાતો ખાસ કરીને બેકરી પ્રોડક્ટ એટલે બ્રેડ છે, રોટલી છે, એવી વસ્તુમાં એમનો ઉપયોગ થાય છે. અને ડ્યુરમ પ્રકારની જે જાત છે એમાં ગ્લુટેનનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ એનો લોટ કરકરો હોય છે, એટલે રોટલી માટે એ માફક ના આવે. પણ આપણે જે મેકરોની બનાવીએ, પાસ્તા પ્રોડક્ટ બનાવીએ અથવા તો લાડુ કે આપણે ભાખરી કે એવું બનાવવું હોય તો આ ડ્યુરમ પ્રકારના ઘઉંમાંથી સારું થાય. એટલે કાઠિયા ઘઉં તરીકે ઓળખાય છે. આપણા રાજ્યમાં ખાસ કરીને જે બિન પિયત વિસ્તાર છે, ભાલ પ્રદેશ છે, પછી અમુક વિસ્તાર પિયત, આપણે જે પાનેલીની આજુબાજુ અમુક તાલુકામાં ડ્યુરમ પ્રકારના ઘઉં વાવે છે. વંથલી તાલુકામાં આખા ગામમાં પણ અમુક ખેડૂતો આવા ડ્યુરમ પ્રકારના ઘઉં વાવે છે. આ ડ્યુરમ પ્રકારના ઘઉંની લાક્ષણિકતામાં જોઈએ તો એમની ડુંડી જે છે એ તમે જુઓ તો 2 પૂતળા વચ્ચે જગ્યા ઓછી હોય. એસ્ટિયમ વ્હીટની વાત કરીએ ઓળખવા હોય તો એસ્ટિયમ વ્હીટમાં 2 પૂતળા જે છે ડુંડીમાં, એ 2 પૂતળા વચ્ચે જગ્યા વધારે હોય છે. બીજું કે એમની જે મૂછો છે એ એસ્ટિયમ વ્હીટમાં થોડીક મધ્યમ લંબાઈની હોય છે, ડ્યુરમ વ્હીટમાં લાંબી હોય છે. અને પાકવામાં ઇન જનરલ આપણે જોઈએ તો ડ્યુરમ પ્રકારના ઘઉં છે એસ્ટિયમ પ્રકારના ઘઉં કરતાં મોડા પાકે છે. એટલે આપણા રાજ્યમાં ખાસ કરીને પિયત વિસ્તાર હોય તો ત્યાં વાવવામાં આવે તો એનું પણ સારું ઉત્પાદન મળે. એમનું આ ખાસ કરીને મધ્યપ્રદેશ જે છે આપણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, એમાં આ પ્રકારના ઘઉં એને માળવી ઘઉં તરીકે પણ ઓળખવામાં, કારણ કે માળવા વિસ્તારમાંથી શરૂઆતમાં પહેલાં વવાતા, એટલે આ વિસ્તારમાં પણ એનું પ્રમાણ છે. એટલે પાસ્તા ઇન્ડસ્ટ્રીઝ કે એની સાથે જો ખેડૂતો પેલું થાય અથવા તો એનું જો થાય તો આ પ્રકારના ઘઉંનું પણ આપણા રાજ્યમાં ચલણ વધી શકે છે. હવે એમની જે વાત કરીએ તો એમાં GDW 1255 છે, પછી GW 1339 આ વખતે આપણે બહાર પાડેલી છે, જે આપણે 409ની વાત કરી, એ બંને જાતો સાથે છે ડ્યુરમ પ્રકારની. એટલે એમનું બિયારણ પણ હવે 1-2 વર્ષમાં તમને મળતું થઈ જશે આપણે ખેડૂત ભાઈઓને. બીજી જાતો છે એ આપણે રાષ્ટ્રીય કક્ષાએથી જે બહાર પડી છે એમાં HI 8759 અને HD 4728 નામની જાત છે. એ એક IARI દિલ્હી ખાતેથી છે અને HI જે છે ઇન્દોર ખાતેથી છે. એટલે આ જાતોને પણ આપણે વાવી શકીએ છીએ. આ જાતોના દાણામાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારે હોય છે. બંને જાતો છે બીટા કેરોટીનને લીધે જે આપણે જે નૂડલ્સ બનાવે છે તો એનું જે પીળાશ જે આવે છે અસલ, એ બીટા કેરોટીનને લીધે આવે છે. એટલે પાસ્તા પ્રોડક્ટમાં જેમને રસ હોય અથવા તો ભાખરી માટે તમારે જો બનાવવો હોય, લાડુ પણ સારા થાય એમાંથી, ચૂરમું ને લાપસું, તો એ પણ આપણે સારા પ્રમાણમાં આ જાતને વાવી શકીએ. પણ મેં કીધું એમ આનો વ્યાપ કારણ કે પાકવામાં થોડીક છે અને આપણે મોટાભાગે રોટલી અને બ્રેડનું ચલણ વધારે છે આપણા રાજ્યમાં, એટલે આ એસ્ટિયમ જાત નીચેનો વિસ્તાર વધારે છે. દર્શક મિત્રો, આજે આપણે જાણી રહ્યા છીએ કે વાવેતરના સમય પ્રમાણે જે ઘઉંની જાતો છે એ કઈ કઈ પસંદ કરવી જોઈએ. તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે આ વખતે સૌરાષ્ટ્રમાં અને ઘણા વિસ્તારમાં બહુ સારા વરસાદ પડી ગયા છે અને એ રવિ સિઝનને ખૂબ ફાયદો થશે. તો ઘણી જગ્યા એવી પણ છે કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે અથવા તો નહિવત પ્રમાણ છે અથવા તો એમ કહીએ કે ત્યાં બિનપિયત વિસ્તારો છે. તો આ જે બિનપિયત વિસ્તારો છે પાનસુરિયા સાહેબ, તો એવી જગ્યાના જે ખેડૂતો છે કે જેને ઘઉં વાવવા છે, તો બિનપિયત તરીકે એ કઈ કઈ જાતોને એને પસંદ કરવી જોઈએ? બિનપિયત જાતોની વાત કરીએ તો ખાસ કરીને જે આપણો ભાલ વિસ્તાર છે એમાં અમુક વિસ્તાર છે, પછી વાગરા તાલુકાનો વિસ્તાર છે, સમી વિસ્તાર છે મહેસાણા તાલુકાનો, એવી રીતના અમુક વિસ્તારમાં બિનપિયત ઘઉં થાય છે.
બિન પિયત ઘઉં જનરલી ખેડૂતો જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય છે વરસાદ પછી, એવા વિસ્તારમાં વરસાદનું પાણી નીતરી જાય ને પછી જેવું જમીનમાં આપણે ખેતી કાર્યો કરી શકીએ ત્યારે મોટાભાગે વાવતા હોય છે. આમનું સંશોધન કેન્દ્ર આપણે અરણેજ અને ધંધુકા ખાતે આવેલું છે. અને મોટાભાગે જે બિન પિયતમાં ડ્યુરમ પ્રકારના ઘઉં આપણે વવાતા, પણ હવે પણ એ વિસ્તારોમાં પણ પિયતની સગવડતા વધતા ડ્યુરમ અને એસ્ટિયોમ ઘઉંને પિયત તરીકે પણ લેવામાં આવે છે. 1-2 પિયત જો અમને મળી જાય તો પણ ઉત્પાદનમાં સારું થાય. બિન પિયત ઘઉંનો ફાયદો એ છે ઉત્પાદન ઓછું આવે, પણ એની જે ગુણવત્તા છે, એનું માર્કેટ છે, એ એક આખી એની ઇમેજ છે કે ભાલિયા ઘઉં, આપણે કહીએ કે ભાલિયા ઘઉં, એ ઘઉંનું બજારમાં ડિમાન્ડ વધારે છે. હવે આ જાતોની વાત કરીએ તો આમાં આપણી પાસે અરણેજ 206, પછી ગુજરાત ઘઉં 1, ગુજરાત ઘઉં 2 અને રાષ્ટ્રીય કક્ષાએથી જે આપણે વાત કરી તો DDW47 નામની જાત છે અને એક HI 8627 નામની જાત છે. આ જાતો બહાર પાડવામાં આવેલી છે. આ જાતો બિન પિયત અને મર્યાદિત પિયતમાં આપણે વાવી શકીએ છીએ. એમની ગુણવત્તા જો પિયતનું પ્રમાણ વધે તો જેમ જેમ વધે એમ ગુણવત્તા થોડી ઓછી થતી જાય, પણ જેમ જેમ આપણે પિયત ઓછું હોય, મર્યાદિત હોય અથવા તો હાવ ન હોય, આપણે જે વરસાદ આધારિત ખેતી કહીએ તો એમાં એની ગુણવત્તા વધારે હોય છે. જી દર્શક મિત્રો, ઘણા ખેડૂત મિત્રોના એ પ્રશ્ન હોય છે. જ્યારે આજે આપણે ઘઉંની વાત કરીએ છીએ ત્યારે એ ખેડૂત મિત્રોના પ્રશ્ન યાદ આવે કે અત્યારે માર્કેટમાં જે ઘઉંના બિયારણો વિશેની ચર્ચાઓ ચાલે છે, એમાં આપણે જતા જતા એ પ્રશ્ન લઈ લઈએ કે એક તો કાળા ઘઉં એ ખૂબ માર્કેટમાં ચર્ચામાં વિષય છે, ખેડૂતોમાં પણ ચર્ચાનો વિષય છે. તો એના વિશે આપ બહુ ટૂંકમાં અમારા દર્શક મિત્રોને જણાવો. હવે કાળા ઘઉં છે એ ખાસ કરીને આપણું જે દિલ્હી પંજાબમાં મહોલી ખાતે નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે નબી તરીકે સંસ્થા છે, એ ત્યાંથી વિકસાવવામાં આવેલી છે. અને 3 પ્રકારના ઘઉં છે, આમ તો કાળા ઘઉં, જાંબલી ઘઉં અને બ્લુ કલરના ઘઉં. હવે એ લોકોના કહેવા પ્રમાણે અથવા તો સંશોધન પ્રમાણે એ સંકરણથી બહારથી જનીન લઈ આવીને સંકરણથી વિકસાવેલી જાતો છે. એન્ટીઓક્સિડન્ટ આપણે જે એન્થોસાયનિન કહીએ છીએ, એન્થોસાયનિન નામનું જે રંગદ્રવ્ય કે પિગમેન્ટ, એનું પ્રમાણ જે સામાન્ય ઘઉં આપણે જે છે એની સરખામણીએ ઘણું ઊંચું હોય છે. કાળા ઘઉંની વાત કરીએ તો 140 ppm જેવું એમાં પ્રમાણ હોય છે એ લોકોના સંશોધન પ્રમાણે. બ્લુમાં છે 80 હોય છે અને જાંબલીમાં એનાથી ઓછું હોય છે 40 ppm. સામાન્ય ઘઉંમાં 10 થી 12 ppm જેવું હોય છે. હવે આ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરતા હોવાથી એ લોકોનો દાવો એવો છે કે જે ખાસ કરીને ડાયાબિટીક પેશન્ટ છે, પછી હાર્ટના જે પેશન્ટ છે અથવા તો ઓબેસિટી જે જાડાપણું છે, એવા લોકો જો આ ઘઉંનું સેવન કરે તો એમને ફાયદારૂપ છે. પરંતુ પરિસ્થિતિ એવી છે અત્યારે કે આ ઘઉંનું હજી લોકોમાં જાગૃતિ ન હોવાને લીધે હજી માર્કેટમાં એમનું વેચાણ થવામાં થોડુંક તકલીફ છે, કારણ કે હજી લોકોમાં જાગૃતિ નથી. એ સિવાયનું કે આ જાતોમાં થોડુંક પાકવામાં મોડી છે અને દાણો થોડો ઝીણો છે, એટલે આપણે જે જનરલ માર્કેટમાં આપણે જઈએ ને તો એનું વેચાણમાં પ્રશ્ન છે. પરંતુ ગ્રાહકોમાં જો જાગૃતિ આવે અને એમનું વેચાણની કોઈ વ્યવસ્થા થાય, માર્કેટિંગનું માળખું ઊભું કરવામાં આવે તો ભવિષ્યમાં એમની માંગ વધી શકે છે. કારણ કે હેલ્થ કોન્શિયસ અત્યારે લોકોમાં તંદુરસ્તી વિશેની જાગૃતિ આવી છે, એટલે મોટા સિટીઓમાં કે મેગા સ્ટોલમાં જો એમનું પેકિંગ કરીને કે એની માહિતી ડિસ્પ્લે કરીને મૂકવામાં આવે તો હું માનું છું કે ભવિષ્યમાં આ પ્રકારના ઘઉંની માંગ વધી શકે છે. અત્યારે તો આપણે થોભો અને રાહ જુઓ એમ કહી શકીએ. ભવિષ્યમાં મને એવું છે કે કદાચ આપણે આમાં સફળ થઈશું. જી દર્શક મિત્રો, એક સાવ છેલ્લો પ્રશ્ન આપણે પૂછીએ કે આજે તમે જે ભલામણ કરેલી જે જાતો છે એ નિગમમાંથી કે સરકારી બિયારણો કેન્દ્ર જ્યાં હોય ત્યાંથી મળે, આ સિવાય પણ બજારમાં બીજી ઘણી જાતો છે, તો ખેડૂત મિત્રોને એનામાં ખરીદી માટે આપ શું સલાહ આપશો? હવે જે ખાસ કરીને બજારમાં જે ઘણી જગ્યાએ આપણે જેમ કીધું કે યુનિવર્સિટી છે, સરકારી સંસ્થા છે, બીજ નિગમ છે, એવી જ રીતના ખાનગી કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ પણ પોતાનું બિયારણ બનાવતી હોય છે અને ઘણી એવી સારી કંપનીઓ છે કે જે પોતાનું બિયારણ બનાવીને બજારમાં વેચે છે. હું તો એવું કહું કે ખેડૂતોને જ્યાંથી ફાયદો થતો હોય, જેને તમને એવું લાગે કે કોઈએ વાવી હોય અથવા તો તમને વિશ્વાસ હોય કે આ ઘઉં કે આ કોઈ પણ પાકની વાત છે કે આ કંપનીની જાત વાવવાથી આપણે ફાયદો થશે તો ચોક્કસપણે વાવવી જોઈએ. આજ ખાસ કરીને એક જાણવા મુજબ કોઈ રાજકોટમાં જ એક કંપની છે, એ લોકોએ લાંબી ડુંડીવાળી ઘઉંની જાત મેં હજી જોઈ નથી,
પણ એમ કે લગભગ 1 ફૂટ જેટલી દૂંડી છે, દાણાની સંખ્યા પણ સારી છે અને દાણો પણ સારો છે. તો આવી જાતની ચકાસણી કરી અને તમને એમાં જો તથ્ય લાગે તો એ જ એવી જાતો પણ વાવવા માટે આગળ આવવું જોઈએ. આપણો અલ્ટિમેટ એમ અથવા તો આપણો મુખ્ય ધ્યેય એ છે કે આપણું ઉત્પાદન કઈ રીતના વધે ને આપણી આવક કઈ રીતના વધે. એટલે સરકારી સંસ્થા ઉપરાંત પ્રાઇવેટ કંપનીઓમાંથી પણ કોઈ સારું બિયારણ મળે તો આપણે લઈને એને આપણે એક ઓછા નામે એનો અખતરો તો કરવો જ જોઈએ. હું ઉપર સ્પષ્ટપણે માનું છું. જી દર્શક મિત્રો, આજે આપણે સમયસર વાવેતર અથવા તો વાવેતરના સમય મુજબ જે ઘઉંની જાતો પસંદ કરવાની એના વિશે વાત કરી અને આપણને ખૂબ સુંદર માહિતી આપવા બદલ આપણે ડૉક્ટર એજી પાનસુરિયા સાહેબને આભાર વ્યક્ત કરીએ. નમસ્તે દર્શક મિત્રો. નમસ્તે ડૉક્ટર સાહેબ. આવજો. આભાર.